નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હવે પશ્ચિમ બાજુથી દરિયાના પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે હવે ગુજરાતમાં ભારે માવઠું પડવાની પૂરેપૂરી આગાહી આજે હવામાન વિભાગે કરી છે. હવે ગુજરાત દરિયા નજીકના જિલ્લાઓમાં ભારે માવઠાનો વરસાદ પડશે. હાલ મિત્રો સૌરાષ્ટ્રમાં પંથકોમાં ગઈકાલથી ભારે વરસાદનું રેડ એલર્ટ મૂકવામાં આવ્યું. આજે મિત્રો હવામાન વિભાગે એક નવી આગાહી કરતા જણાવ્યું કે હવે આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ભારે માવઠું પડી શકે છે. આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે, મિત્રો ગઈકાલે રાત્રે પડેલા વરસાદથી કયા વિસ્તારમાં કેટલું નુકસાન ગયું છે તે દરેક સમાચારની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું. મિત્રો આ વિડીયો શરૂ કરીએ પહેલાં જો તમે હજુ સુધી યુટ્યુબ ચેનલ જે સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો, અને જો તમને આ વિડીયોમાં પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો. તો મિત્રો આજે વાત કરીએ તો હાલ ગુજરાતથી થોડે દૂર દરિયામાં એક વાવાઝોડું શરૂ થયું છે, જે મિત્રો ગુજરાતથી અત્યારે ખૂબ જ દૂર છે, પરંતુ આગામી દિવસોમાં જો આ વાવાઝોડું ગુજરાત નજીક આવે અને દરિયા કિનારાના જિલ્લાઓ સાથે ટકરાશે તો ભારે તોફાની પવન સાથે ધોધમાર માવઠાનો વરસાદ પડી શકે છે. હાલ મિત્રો સૌરાષ્ટ્રમાં ભાવનગર પંથક નજીક ભારે હવાનું દબાણ જોવા મળી રહ્યું છે, અને ગઈકાલે સાંજે પણ આ પંથકમાં ભારે પવન અને હળવો વરસાદ જોવા મળ્યો હતો, જેના દ્રશ્યો પણ તમે અહીં જોઈ શકો છો. મિત્રો હાલ ગુજરાતમાં સરેરાશ 35 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. આટલી ગરમીની વચ્ચે ગુજરાતમાં અમુક વિસ્તારમાં ગઈકાલે રાત્રે ભારે પવન ફૂંકાયો અને હળવો વરસાદ પણ જોવા મળ્યો હતો, જેના કારણે ખેતરોના પાક ઉડી ગયા અને ખેડૂતોને તૈયાર માલ પલળી ગયો અને અનેક ખેડૂતો નાનું મોટું નુકસાન ગયું હતું. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી આવું માવઠાનું વાતાવરણ જોવા મળશે તેવી આગાહી કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ભારે વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે, જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં હળવું માવઠું પણ પડી રહ્યું છે. રાત્રિના સમયે આકાશમાં ભારે વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી રહ્યા. હાલ મિત્રો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાવાની આગાહીને કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અત્યારે મિત્રો ભર ઉનાળે સમગ્ર ભારતમાં માવઠા પડી રહ્યા. અત્યારે હવામાન ખૂબ બગડી રહ્યું છે, જેના કારણે અનેક લોકો અને ખેડૂતો પરેશાન છે. મિત્રો હાલ પશ્ચિમ દરિયામાંથી આવતા તોફાની પવનો કાંઠા વિસ્તારોમાં ટકરાઈ રહ્યા, જેના કારણે કાંઠાના વિસ્તારોમાં અત્યારે ઊંચા મોજા ઉછળતા જેના કારણે કાંઠાના વિસ્તારમાં અત્યારે ઊંચા મોજા ઉછળતા જોવા મળે. દરિયાકાંઠે આ પવનો ટકરાઈને ઉત્તર બાજુ જઈ રહ્યા છે, જેના કારણે હવે માવઠું પડશે તેવી આગાહી કરવામાં આવશે. હાલ મિત્રો સરકારે દરિયાના નજીકના વિસ્તારમાં એલર્ટ મૂકવામાં આવ્યો છે. દરિયા કિનારે આશરે 150 પ્રતિ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. દરિયા નજીકના વેરાવળ, સુરત અને જામનગર જેવા જિલ્લામાં રાત્રે પવન ભૂક્કા બોલાવશે અને હળવું માવઠું પડશે તેવી આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો આભાર મિત્રો, અસ્તુ.